તો ચાલો હવે આપણે ફર્સ્ટ તબક્કાથી શરૂઆત કરીએ કે જે છે આયોજન કરવું. તો વ્યવસ્થાના પ્રથમ તબક્કામાં પહેલેથી એ વિચારવું જોઈએ કે શું કરવા માંગીએ છીએ, એટલે કે આયોજન કરવું. યોજના બનાવવાની સરળ રીત એ છે કે જે કાર્યોને કરવાના છે તેની એક યાદી બનાવવી જોઈએ. તો હવે એ યાદીની અંદર શું ઇન્ક્લુડ કરવાનું હોય છે, એ તમામ વસ્તુ એ તમારા કાર્ય પર આધાર રાખે છે. પ્રવૃત્તિઓની યાદી બનાવી, પ્રવૃત્તિઓને ક્રમાનુસાર કરવી, કંઈ પણ પ્રકારની તૈયારીમાં જોગવાઈ ફેરફાર કરીને ગોઠવવું. શું તમે બતાવી શકો છો કે આયોજન બનાવવું કેમ અગત્યનું છે? એટલા માટે અગત્યનું છે કે તમે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં જરૂરી વસ્તુઓને દર્શાવવાનું ભૂલ્યા તો નથી ને? તમારી પાસે તમારા હાથમાં જ એવું કંઈ છે, તમે તમારા કાર્યને સારી રીતે કરી શકો છો. ટૂંકમાં આયોજન બનાવતી વખતે નીચેના વિષયમાં વિચારવું જોઈએ કે શું કરવું જોઈએ, કોણ કાર્ય કરશે, કાર્ય ક્યારે કરવામાં આવશે, કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામ પ્રશ્નો જેની અંદર ઇન્ક્લુડ થતા હોય એ હોય છે આયોજન કરવું. આપણે લાસ્ટમાં એક એક્ઝામ્પલ જોઈએ જેમાં 4 તબક્કા આવી જતા હોય એટલે તમને વ્યવસ્થાની પ્રક્રિયા ખબર પડી જાય. સેકન્ડ તબક્કો છે ક્રિયાશીલતા, એટલે કે નિયંત્રણ. આયોજન કર્યા પછી તમારા બીજા સાધનોને ભેગા કરવા જોઈએ જેથી આયોજનને સાચી રીતે ક્રિયાશીલ કરી શકાય. વ્યવસ્થાને અંતર્ગત સાધનોને એકત્ર કરવા અને જવાબદારીઓને નિયંત્રિત કરવામાં આવે છે. હવે વ્યવસ્થાનો અર્થ સાધનોને એકઠા કરી યોજનાની ક્રિયાશીલ કરવા માટે જવાબદારીઓને નિયત કરવાનો છે. દાખલા તરીકે તમે એવી એક એક્ઝામ્પલ લઈએ કે તમારે જવાનું છે ટ્રેનમાં તમારા કોઈ દૂરના રિલેટિવના ઘરે. તો એના માટે તમે આયોજન તો કરી લીધું કે કેવી રીતે જશું, ક્યાં જશું, કઈ વસ્તુ સાથે લઈ જશું, એ બધું આયોજન તો કરી લીધું. પરંતુ એની ક્રિયાશીલતા એટલે કે આયોજન પ્રમાણેની ક્રિયાશીલ કરવું પડે ને, તો એના માટે ટિકિટ ખરીદવાનું એ ક્રિયાશીલતામાં આવે છે. તો ટિકિટ ખરીદવાની જવાબદારી તમે તમારા ઘરમાં 4 જણ છે તો તમે તમારા ભાઈને આપ્યું. તો તમારા ભાઈનું એ કામ નિયત થઈ ગયું કે તમારે આ કામ કરવાનું છે, એટલે કે ટિકિટ ખરીદવાની છે. તો આની અંદર કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એટલે આપણે કાર્યનું વિભાજન કર્યું આની અંદર. તો આ રીતે કોણ શું કરશે એ વિષય નક્કી થઈ ગયો. દરેક વસ્તુ કે જે મુસાફરી માટે જરૂરી હતી એ એકઠી કરવામાં લાગી જવાનું છે. જવાબદારી સોંપવાની અને સાધનોને ભેગી કરવાની જવાબદારી વ્યવસ્થાના બીજા તબક્કામાં આવે છે. બીજાને જ્યારે કામ કરવાનું સોંપીએ ત્યારે આપણે એટલું નક્કી કરી લેવું જોઈએ કે જેને આપણે કાર્ય કરવાનું સોંપીએ છીએ તેની પાસે એ કાર્ય કરવાની જરૂરી શક્તિ અથવા યોગ્યતા તેમજ એ કાર્ય કરવાની ઈચ્છા પણ હોવી જોઈએ. દાખલા તરીકે તમે પોતે ટિકિટ લેવા નહીં જઈ શકતા, મેં જેવી રીતે આગળ કીધું, પોતે ટિકિટ લેવા નહીં જઈ શકતા હોય તો તમારા ભાઈને કે કોઈ બીજાને ટિકિટ ખરીદવા માટે તમે કહી શકો. પરંતુ જ્યારે તમે કોઈ પણ આયોજન તમારું સફળ ક્યારે થશે, થોડા કેટલાક પ્રશ્નો ધ્યાન રાખવા પડે કે શું તમે જણાવી શકો કે તમે તમારું કાર્ય સારી રીતે ન કર્યું હોય તો શું થાય? શું તમે વિચારી શકો કે તમે જે લોકોને કાર્ય સોંપ્યું છે તે લોકો કાર્ય કરવા માંગતા જ ન હોય, એની પાસે કાર્ય કરવાની શક્તિ જ ન હોય તો શું થઈ શકે? જ્યારે તમે કોઈ પણ ખૂબ જરૂરી કાર્યમાં વ્યસ્ત હોય તેવા વ્યક્તિને જો કાર્ય કરવા કહેશો તો જે એને સોંપેલું કાર્ય યોગ્ય કહેવાય નહીં, બિકોઝ એની પાસે પહેલેથી જ વર્ક વધારે છે. આવું જો એને સોંપવામાં આવે તો એ કાર્ય કરશે જ નહીં અને છેલ્લે તમારું આયોજન પણ સફળ નહીં થાય. તો વ્યવસ્થા નક્કી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે તો દરેક કાર્ય યોજના અનુસાર પૂર્ણ થાય, કાર્યનું યોગ્ય રીતે વિભાજન કરવું જોઈએ, એટલે દરેકને કામ સરખું મળવું જોઈએ, કોઈને બહુ વધારે પણ નહીં અને કોઈને બહુ ઓછું પણ નહીં. કાર્ય સમયસર પૂર્ણ થવું જોઈએ, સમય, શક્તિ અને બીજા સાધનોની બચત થાય અને તમારું આયોજન સફળ થાય. હવે આપણે ત્રીજો તબક્કો જોઈએ કે જે છે નિયંત્રણ. જ્યારે આયોજન બનાવીને તૈયાર થઈ જાય છે અને સાધનોની વ્યવસ્થા પણ થઈ જાય છે ત્યારે ખરેખર કાર્યની શરૂઆત થાય છે. આ તબક્કામાં નિયંત્રણ ખૂબ જ જરૂરી છે, કારણ કે કાર્યને આયોજનપૂર્વક તો કરવાનું જ છે,
પાછળનું ઉદાહરણ જો આપણે જોયું તેવી રીતે જો ટિકિટ ન મળી હોય તો તમે વ્યવસ્થાની અંદર ફેરફાર કરવાનું વિચારી શકો. આનું એક એક્ઝામ્પલ હું એ આપી શકું કે દાખલા તરીકે તમે 15 તારીખે જવાનું આયોજન કર્યું છે, પરંતુ તમને એ ખબર પડી કે એ દિવસની ટિકિટ તો મળી જ નથી. તો ત્યારે તમે શું કરશો? તો તમારે નિર્ણય કરવો પડે તે જ વખતે કે ગાડી બદલવી પડશે, અથવા તો જવાના સમયમાં ફેરફાર કરવો પડશે, અથવા તો પ્રવાસને રોકી દેવો પડશે. આ બધું ઇન્ક્લુડ થાય છે નિયંત્રણમાં. જો તમે પ્રવાસ જવાનું અટકાવતા નથી તો તમે કોઈ બીજી ગાડીમાં જવાનો નિર્ણય કરશો. જેમ જેમ આયોજન ક્રિયાશીલ બનતું જાય છે તેમ તેમ તેમાં ગોઠવણી પણ તમે કરો છો. તમે તમારી પ્રવૃત્તિમાં ફેરફાર અથવા નિયંત્રિત સમાયોજન કરો છો, જેથી તમારું આયોજન અસફળ ન બને, જેને લચકતા પણ કહી શકાય. એટલે સહેજ ફેરફાર, બધું આયોજનપૂર્વક નહીં થાય. એટલે સિચ્યુએશન પ્રમાણે તમે એ નિર્ણયને કદાચ ચેન્જ પણ કરી નાખો. એટલે કે નિયંત્રણનો અર્થ આયોજન અનુસાર અને વ્યવસ્થા અનુસાર પ્રવૃત્તિઓનું સંચાલન છે. આયોજન અને વ્યવસ્થા બંને આવ્યું છે, ધ્યાન રાખજો. તબક્કો નંબર 4 કે જે છે મૂલ્યાંકન. મૂલ્યાંકનનો અર્થ એ છે કે પોતાના આયોજનની સફળતાની તપાસ કરવી અને જરૂરિયાત પડે ત્યારે તેમાં સુધારાત્મક પગલાં લેવા. દાખલા તરીકે એક ઉદાહરણ હું તમને આપું કે જ્યારે તમે તમારા કુટુંબ માટે રસોઈ બનાવો છો ત્યારે તમે તેને ચાખીને જોઉં છો કે રસોઈ બરાબર બની છે કે નહીં, અને તમે એમ પણ જોઈ શકો છો કે દરેક વસ્તુ યોગ્ય રીતે બની શકે છે કે નહીં. આ બધું તમને સમય પહેલાં જ પોતાની ખામીઓ સુધારવામાં મદદ કરે છે અને તમારા કાર્ય અને ઉત્પાદનને વધુ સારું બનાવે છે. આ રીતે મૂલ્યાંકન તમને તમારી ખામીઓ અને ભૂલોને સુધારવામાં મદદ કરે છે, જેથી તેની તપાસ થઈ જાય અને ભવિષ્યમાં તેને વારંવાર પુનરાવર્તન ન થાય. આને પ્રતિભાવ કહે છે. જો તમને લાગે કે મૂલ્યાંકન છેલ્લા તબક્કામાં કરવામાં આવ્યું છે, પરંતુ તે આયોજનના દરેક તબક્કામાં કરવામાં આવે છે, જો તમે મૂલ્યાંકન આયોજનના દરેક તબક્કામાં કરો તો રિઝલ્ટ વધારે સારું આવી શકે છે. નિયંત્રણ અને મૂલ્યાંકન વિગતમાં તમારું દરેક તબક્કામાં મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ, જેથી તમારે છેલ્લે પસ્તાવું ન પડે. તેથી તમે સતત તમારા કાર્યનું મૂલ્યાંકન કરતા રહો છો. એટલે તમારે પોતાનું આયોજન નિયંત્રણની ખામીની જાણ થતી રહે છે. કેટલી વાર તમે તમારા આયોજન નિયંત્રણ ફેરફાર કરવાની સ્થિતિમાં પણ હોય છે. જો તમે આવું કરી શકો ત્યારે છેલ્લા પરિણામમાં પણ તમે સુધારો કરી શકો છો અને સ્થિતિને વધુ સારી અને સફળતાપૂર્વક બનાવી શકો છો, કે જેનાથી તમે જે આયોજન કરેલું છે એ પૂરેપૂરું 100% રીતે સફળ થાય. હવે આપણે નેક્સ્ટ વ્યવસાયના જે 3 પ્રેરકો છે, તો વ્યવસ્થાના જે 3 પ્રેરકો છે તેના માટે આપણે જોઈએ. ફર્સ્ટ જે છે મૂલ્ય. મૂલ્ય એક નૈતિક સિદ્ધાંત છે અથવા એવો વિશ્વાસ છે કે વ્યક્તિના જીવનમાં કોઈ દેખાવ કે વસ્તુના વિષયમાં હોય છે. તમને પ્રામાણિક રીતે સમયમાં નિયમિતતા, દયાપણું, નિષ્કપટતા, સ્વાસ્થ્યપ્રદ સારી ટેવો, પ્રસન્નતા વગેરેનું નૈતિક મૂલ્ય સમજાય છે. એક્ઝામ્પલ આનું એ આપી શકાય કે તમારા જીવનમાં મૂલ્યમાં પરિવર્તન થતા રહે છે અથવા એ બનીને જ રહે છે. દાખલા તરીકે તમે જો પ્રામાણિકતાને મહત્ત્વ આપતા હોય તો તમે ક્યારેય ખોટું બોલતા નથી, પરંતુ જો તમે ખરાબ સોબતમાં પડી જાઓ અને પછી તમે જૂઠું બોલવા લાગો છો ત્યારે તમારું પ્રામાણિકતાનું મહત્ત્વ ખલાસ થઈ જાય છે. બીજું એક ઉદાહરણ એ આપી શકાય કે તમે જો આહારને મહત્ત્વ આપવાનું જો શરૂ કરો તો તમે એને બગડતા અટકાવવાનો પ્રયત્ન કરવા લાગો છો. આ તમારા મૂલ્યો છે કે હું જૂઠું નહીં જ બોલીશ. ઇટ ઇઝ યોર આ તમારું મૂલ્ય કે હું પ્રામાણિક જ રહીશ, તો એ તમારું મૂલ્ય કહી શકાય. નેક્સ્ટ છે ધોરણ. ધોરણ ગુણવત્તાનું એક સ્વીકારેલું સ્તર છે. આ રીતે એક મૂલ્યનું માપદંડ છે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રેરણા કરે છે અને તેથી તેને ઈચ્છિત સંતોષ મળી શકે છે. જ્યારે આપણે કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે કાર્ય કરવાની ક્ષમતાને કોઈ ધોરણના દ્વારા માપીએ છીએ. તો એના માટેનું એક ઉદાહરણ એ આપી શકાય કે તમે તમારા ઘરમાં જ્યારે સાફ સફાઈ કરો છો, ઘર એકદમ મેસી પડેલું હોય અને તમે સાફ સફાઈ કરવા જાઓ છો, તો તમારા મગજમાં અમુક ધોરણો ક્લિયર હોય છે કે આ વસ્તુ તો આ જગ્યાએ જ હોવી જોઈએ ને આ વસ્તુ આટલી રીતે સાફ હોવી જોઈએ. બીજું એક ઉદાહરણ એ આપી શકાય કે તમારી માતા બજારમાં જઈને રોજ તાજા શાકભાજી લાવવાનું પસંદ કરે છે, પરંતુ
કોઈ દિવસ બજારમાં જઈ શકે તેમ ન હોય, સિચ્યુએશન ન હોય તો તમારા પિતાને અથવા તમને શાકભાજી લાવવા માટે કહેશે. તમારા પિતાની શાકભાજીની પસંદગી બની શકે કે તમારી માતાની ગુણવત્તા, કદ, શાકભાજીનું તાજાપણાના ધોરણ પ્રમાણે ન પણ હોય. તેમ છતાં પણ તે તેમની પસંદગી સ્વીકારવા માટે તૈયાર થાય છે. તમારા ધોરણ તમારા મૂલ્યોનું પ્રતિબિંબ છે અને ભવિષ્ય માટે તમારું ધ્યેય છે. એટલે ધોરણ આવી રીતે દરેક કુટુંબના કે દરેક વ્યક્તિના અલગ અલગ હોય છે. લાસ્ટ છે ધ્યેય. ધ્યેય જીવનમાં તમારો હેતુ છે. તમે રાષ્ટ્રીય મુક્ત શાળામાં શિક્ષણ સંસ્થાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો છે કારણ કે તમારો હેતુ 12મા ધોરણનું પ્રમાણપત્ર મેળવવાનું છે કે નહીં. તમે તમારા ધ્યેયને મેળવવા માટે તમારા મૂલ્યો, ધોરણો અને સાધન સામગ્રીની મર્યાદા કરવા માંગશો. ધ્યેય શબ્દની વ્યાખ્યા આ રીતે આપી શકાય: ધ્યેય આપણો હેતુ છે જેને આપણે મેળવવા માંગીએ છીએ અને એને મેળવવા માટે આપણે કાર્ય કરીએ છીએ. આ રીતે ધ્યેય આપણા મૂલ્ય, જરૂરિયાતો અને ઈચ્છાને ઉત્પન્ન કરે છે. કેટલાક ધ્યેય થોડી જ મિનિટમાં, જેમ કે રસોઈ બનાવવી. કેટલાક ધ્યેય કલાકમાં, તમારા કપડાની સિલાઈ. કેટલાક ધ્યેય વર્ષોમાં, એટલે કે ડિગ્રીનો કોર્સનો અભ્યાસ, મકાન બનાવવું, બેંકમાં નાણાં જમા કરવા. કેટલાક ધ્યેયોને છોડીને તમે તમારી શાળાનું શિક્ષણ પૂરું કરી લીધું હોય તો તેની જગ્યાએ ડિગ્રી કોર્સ માટે કોલેજમાં અભ્યાસ કરવાનું ધ્યેય તમારી સાથે જોડાઈ જાય છે. શું તમે આ રીતે બીજા ઘણા બધા ધ્યેય વિશે વિચારી શકો? તો આ રીતે તમે શીખ્યા કે ધોરણોની સાથે પોતાના ધ્યેય અને મૂલ્ય મુખ્ય કારણ છે કે તમે જે તમારા રોજિંદા જીવનમાં તેનું આયોજન કરતા શીખો અને તેને જાણો. હવે આપણે જોઈએ 10.4 નિર્ણય પ્રક્રિયા વિશે. તો જો તમારે વ્યવસ્થાની પ્રક્રિયાને એક સફળ, સુસંગતપૂર્ણ અને સંતોષમય જીવન પસાર કરવા માટે એક સાધનની રીતે પ્રયોગ કરવો પડે, ત્યારે તમારે જે ધ્યેય પ્રાપ્ત કરવાના હોય તે ધોરણ બનાવી રાખીને અને જે પણ જીવનશૈલી અપનાવી હોય તે વિષયમાં યોગ્ય નિર્ણય લેવાનો હોય છે. નિર્ણય લેતી વખતે તમારે અનેક વિકલ્પો વચ્ચે પસંદગી કરવાનું ખૂબ જ અગત્યનું છે, કારણ કે ત્યારે જ તમે નક્કી કરી શકો છો કે તમે ચોક્કસ કાર્ય કરવાની રીત અપનાવી છે અને તમે કોઈ પણ એવી બાજુ છોડી નથી જેનાથી તમે નાણાં, સમય, શક્તિની બચત કરી શકો અથવા તો સામાજિક, ભાવનાત્મક રીતે તમને લાભ થઈ શકે. કેટલાક વિકલ્પોની વચ્ચે એક સારી કાર્યપ્રણાલી પસંદ કરવી, એને જ કહેવાય છે નિર્ણય. તો હવે આપણે જોઈએ પગલું 1, સમસ્યાને ઓળખવી. આ ઉદાહરણ થ્રુ જ જોવાનું છે આપણે કે તમારો મિત્ર છે, તેનું કુટુંબ છે આખું અને તે ભાડાના મકાનમાં ખુશ નથી. તેનું કારણ એ શોધવા માંગે છે. તેને પોતાની જરૂરિયાતોના હિસાબે આ ઘર બહુ જ નાનું લાગે છે, કારણ કે તેના કુટુંબમાં 7 સભ્યો છે અને ઘરમાં ફક્ત 2 જ ખંડ છે અને આજુબાજુ પાડોશમાં ગંદકી પણ ખૂબ છે. તો તેની સમસ્યા તે અત્યારના ઘરની છે અને તે નવું ઘર લેવા માંગે છે. તો પગલાં 1માં સમસ્યાને ઓળખવાની છે. તો સમસ્યાની ઓળખ કરતી વખતે તમારે ભાવુક થવું જોઈએ નહીં, પરંતુ સ્પષ્ટ થવું જોઈએ. રાહુલનું કુટુંબ અત્યારના વર્તમાનના ઘરના ફાયદાને નજરઅંદાજ કરવા પણ નથી. તેનું અત્યારનું ઘર રાહુલના પિતાની ઓફિસથી અને રાહુલની બહેનની શાળાની નજીક છે. તો નિર્ણય પ્રક્રિયાના બીજા પગલાં તરફ વળવું જોઈએ કે બધી જાણકારી ભેગી કર્યા પછી જ સંભવ હોય તો તે જ કાર્યપદ્ધતિને ઓળખવી જોઈએ. રાહુલના કુટુંબે વિકલ્પોની બાબતની જાણકારી મેળવી, જેમ કે ફ્લેટ છે કે બંગલો, ઓરડાની સંખ્યા કેટલી છે કે જે તેમને ખરીદવો છે. તો આ રીતે બધી જાણકારી એકઠી કરી અને પ્રોપર્ટી ડીલરની મદદથી આ વસ્તુ એ એકઠું કરી શકે છે. એમાંથી એને એક હદ સુધી નક્કી કરવા માટેની સહાયતા મળશે કે જેમાં તેઓ વિકલ્પોના વિષયમાં વિચારી શકશે. વિકલ્પોનું મૂલ્યાંકન. પગલું નંબર 3. પોતાના કાર્યને સરળ બનાવવા માટે રાહુલના કુટુંબના 2 કે 3 વિકલ્પો પર ચર્ચા વિચારણા કરવી જોઈએ અને એકવાર સ્વીકારાય નહીં તો બીજા ઘરની ચર્ચા, વિચારણા અને મૂલ્યાંકન માટે વિકલ્પોની યાદીમાં જોડી જવું જોઈએ. દરેક વિકલ્પનું વિશ્લેષણ સ્પષ્ટ રીતથી તેના પરિણામો અને કૌટુંબિક ધ્યેયો તેમજ મૂલ્યોના આધાર પર થવું જોઈએ.
છેલ્લે રાહુલના કુટુંબે થોડા સમયને માટે પોતાનું ઘર લેવાનો વિચાર સ્થગિત કરી શકે છે, કારણ કે તેમની પાસે અત્યારે જરૂરી પૂરતા નાણાં નથી. રાહુલના પિતાના પહેલેથી જ ગાડીના હપ્તા ચાલે છે, એટલે એ લોકોના જે ઘરના હપ્તા છે, પ્રોબ્લેમ્સ છે, એ બધું મૂલ્યાંકન, એ બધા વિકલ્પોનું મૂલ્યાંકન પણ આની અંદર થવું જોઈએ. અને લાસ્ટમાં પગલું નંબર 4 કે સૌથી સારા વિકલ્પની પસંદગી કેવી રીતે કરવી જોઈએ. તો કેટલાય પ્રકારના મકાનો જોયા પછી રાહુલનું કુટુંબ નજીકના જ નવા વિસ્તારમાં પહેલા માળે 3 શયનખંડવાળું મકાન પસંદ કરે છે, કે જેની અંદર 7 વ્યક્તિ છે, તો 3 શયનખંડવાળું મકાન એ લોકોને વધારે સારી રીતે રહી શકશે. અહીંયા ચોખ્ખાઈ પણ છે, ગંદકી નથી, સારું બજાર છે, અને તેના પિતા અને બહેનની જે શાળા અને ઓફિસ છે એનાથી ઘર પણ નજીક છે. એટલે હવે આવી રીતે સારા વિકલ્પની પસંદગી કરી શકે ને આ પોતાનું ઘરે લઈ શકે. તો હવે જે ઘર લીધું છે તેની નાણાંની ચૂકવણી એ સરળ હપ્તામાં કરી શકે છે. આ રીતે હવે રાહુલનું કુટુંબ પોતાના નવા ઘરમાં શાંતિથી અને ખુશ રહી શકે છે.